મિત્રો, ગીત ગઝલ યુટ્યુબ મારી શ્રેણીમાં આજે રજૂ કરું છું એક કાવ્ય. મિત્રો, જન્મદિવસ બધા માટે એક જુદી જુદી પરિભાષા લઈને આવતો હોય છે. હમણાં જ એક નાનકડી બાળકી સાથે મારે વાત થતી હતી 2-3 દિવસ પહેલાં. એનો જન્મદિવસ જૂનમાં હતો અને હું બીજા એક બાની વાત કરતી હતી જેનો જુલાઈમાં 101મો વર્ષનો જન્મદિવસ આવે છે. તો એ વાત હજી તો હું કરું એ પહેલાં તો એ બાળકી એટલી વચ્ચે ખુશ થઈને બોલી ઉઠી, આંટી, મારો જૂનમાં વરસગાંઠ આવી હતી અને મને મારા પપ્પાએ નાનું સ્કૂટર લઈ આપ્યું 3 પૈડાનું, પણ હવે છે ને ફરી મારો જૂનમાં જન્મદિવસ આવશે ને તો હું ઝૂલો લેવાની છું. એ 5 વર્ષની બાળકીને હજી તો એક જન્મદિવસ ગયો, એને બીજા જન્મદિવસની પણ કેટલી આતુરતાથી રાહ છે. પણ એ જ સામે જ્યારે કોઈ વયસ્ક બહુ જ ઉંમરલાયક વ્યક્તિનો જન્મદિવસ હોય ત્યારે એને એમ થાય કે ચલો આ જીવન કિતાબનું એક પાનું પૂરું થયું અને વરસ એક ઉમેરાય અને અંત ઘડીનો ભાસ થાય. આ વિચાર પર હું એક મારું કાવ્ય રજૂ કરું છું. કાવ્યનું શીર્ષક છે વરસ. અને આપણા બધાના જીવનમાં વર્ષો વીતતા જાય છે, એક પછી એક વર્ષો આપણા ઉંમરના વધતા જાય છે. તો આપણે માણીએ આ કાવ્ય વરસ. વીતેલા વર્ષો યાદોનો ખજાનો ભરી જાય. વીતેલા વર્ષો યાદોનો ખજાનો ભરી જાય અને બાકી જે રહી પળ દિલનું ચેન હરી જાય. બાકી જે રહી પળ તે દિલનું ચેન હરી જાય. વર્ષોની બાદબાકી ને જીવનનો ગુણાકાર. વર્ષોની બાદબાકી ને જીવનનો ગુણાકાર સરવાળે તો થઈ જાય યાદોનો ભાગાકાર. સરવાળે તો થઈ જાય યાદોનો ભાગાકાર. વર્ષ એક ઉમેરાય ને અંત ઘડીનો ભાસ. વર્ષ એક ઉમેરાય 70-75 વર્ષે જ્યારે જીવનમાં વરસગાંઠ આવે, જન્મદિવસ આવે ત્યારે આપણને ભાસ થાય કે હવે કેટલા વર્ષ રહ્યા. વર્ષ એક ઉમેરાય ને અંત ઘડીનો ભાસ. મનની મુરાદ એવી કાશ અમરત્વ મળે આજ. મનની મુરાદ એવી કાશ અમરત્વ મળે આજ. ચગડોળ ચાલે જિંદગીના સુખ દુઃખનું. ચગડોળ ચાલે જિંદગીના સુખ દુઃખનું એવું વલોવી હળાહળ નિતારે અમૃત કુંભ જેવું. વલોવી હળાહળ નિતારે અમૃત કુંભ જેવું. અને છેલ્લે વહી ખાતામાં હિસાબ નફા તોટાનો લખાય. વહી ખાતામાં હિસાબ નફા તોટાનો લખાય, પણ જીવનના વહી ખાતામાં તો મરણ બાદ માનવીના સત્કર્મો લખાય. પણ જીવનના વહી ખાતામાં તો માનવીના મરણ બાદ એના સત્કર્મો લખાય. વીતેલા વર્ષો યાદોનો ખજાનો ભરી જાય ને રહી જે પળ બાકી દિલનું ચેન હરી જાય. મિત્રો, આ મારું કાવ્ય ગમ્યું હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જન્મદિવસ ભલે આપણી ઉંમર વધારતું જાય પણ હસી ખુશી આપણે એને મનાવીએ અને જે પળ બાકી રહી છે એને ખૂબ આનંદ ઉલ્લાસથી આપણે ઉજવીએ અને હંમેશા મસ્ત મોલા થઈને રહીએ, એ જ મારી શુભેચ્છા છે. તો મિત્રો, મારી યુટ્યુબની ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને જરૂર સમવયસ્ક મિત્રોમાં એની વહેંચણી કરજો. આ સાથે શૈલા મુનશા, બાય ફ્રોમ બરોડા. સી યુ નેક્સ્ટ મંડે. બાય બાય.